દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના ગુજરાતી વિષયના પાઠ નંબર 17 સફળ યાત્રા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો શરૂઆત કરીએ। પ્રશ્ન 1, કાવ્ય પંક્તિને આધારે રેખાંકિત શબ્દનો અર્થ લખો। નંબર 1, ધૂળ ધક ધક કરે તો ખૂબ ગરમ। નંબર 2, ધરા કાઢે જાળે ગરમીની લપેટ। નંબર 3, હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય અવાજ। નંબર 4, અમી જળે આય આવી શક્તિ। નંબર 5, ગંધર્વનો પ્રાણદાતા વધ્યો જોડી કર હાથ। પ્રશ્ન 2, કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો। નંબર 1, ઉનાળો કેવો આકરો। નંબર 2, ધૂળ કેવી ધગધગતી। નંબર 3, જન કેવો હરિનો દુખી। નંબર 4, મન કેવું પીગળેલું। નંબર 5, આશીષ કેવી મૂંગી। નંબર 6, ઘોષ સાનો હરિનામનો। નંબર 7, આંખો કેવી તો ફાટી। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર આપેલો છે 70 44 22 22 54 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે। પ્રશ્ન 3, ત્રણેય શબ્દોનો શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય બનાવો। શબ્દકોશનો ક્રમ જાળવવો જરૂરી નથી। નંબર 1, સંઘ યાત્રા ઘોષ હરિનામનો ઘોષ કરતો સંઘ યાત્રાએ નીકળ્યો। નંબર 2, જીભ તરફડતો આંખો આંખો કાઢીને જીભ બહાર કાઢીને ગધેડો તરફડતો હતો। નંબર 3, માણસ ગધેડો દશા ગધેડાની દશા જોઈ માણસને દુઃખ થયું। નંબર 4, ગંગાજળ યાત્રા રામેશ્વર સંઘ ગંગાજળ લઈ રામેશ્વરની યાત્રાએ જતો રહ્યો। નંબર 5, યાત્રા સફળ કરુણા તેની કરુણાભરી યાત્રા સફળ થઈ। પ્રશ્ન 4, કૌંસમાંથી આપેલા શબ્દો ઉમેરી ઉદાહરણ મુજબ લાંબુ વાક્ય બનાવો। નંબર 1, સંઘ ચાલ્યો જાય છે તો વાક્ય બનશે હરિનામના ઘોષ સાથે સંઘ રામેશ્વર તરફ ચાલ્યો જાય છે। નંબર 2, ગધેડાની આંખો ફાટી જતી હતી। જીભડી તરસ અને તરફડતો તો તરસથી તરફડતા ગધેડાની જીભડી બહાર નીકળી ગઈ હતી અને આંખો ફાટી જતી હતી। નંબર 3, એક માણસ ઊભો રહ્યો તો ગધેડો તરફડતા દશા તરસે તો તરસથી તરફડતા ગધેડાની દશા જોઈને એક માણસ ઊભો રહ્યો। નંબર 4, ગધેડો ઊભો થયો અમી પાણી તરસ તો અમી ભર્યું પાણી પીને તરસ્યો ગધેડો ઊભો થયો। પ્રશ્ન 5, આપેલા મુદ્દાઓ દર્શાવતી કાવ્ય પંક્તિ લખો। નંબર 1, સખત ગરમી તો અંગાર વરસાવતો આકરો ઉનાળો ધૂળ ધક ધક કરે ધરા કાઢે જાળો। નંબર 2, આકરી ગરમીની ગધેડા પર અસર તો તરસે તરફડતો રોકી પંથ પાટી પડેલો જીભડી બહાર આંખો જતી ફાટી। નંબર 3, એક યાત્રાળુની ગધેડા પ્રત્યેની કરુણા તો ગધેડાની દશા જોઈ દુઃખી એક જન ઊભો રહ્યો પાસે ગયો પીગળેલે મન। નંબર 4, ગધેડા પ્રત્યે કરુણા બતાવનાર યાત્રિક પ્રત્યે અન્ય યાત્રિકનો ભાવ તો વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ હવે રામેશ્વર જઈ શાનો અભિષેક કરીશ। પ્રશ્ન 6, કાવ્યને આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો। નંબર 1, ધરા કાળી જાડો એટલે ધરતી ખૂબ તપી રહી છે। નંબર 2, ત્યાં ધકેલી ધૂળમાં કો ગધર દેખાય તો જવાબ આવશે આકરી ગરમીથી તપેલી ધૂળમાં એક ગધેડો ટળવળતો હતો। નંબર 3, ફેરો તારો આ અફળ એટલે તારી યાત્રા અધૂરી રહી છે। તો વિદ્યાર્થી મિત્રો,
હાલ તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 8માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો કે ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 8ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 8ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને અહીં મોબાઈલ નંબર છે 70 44 22 22 54. પ્રશ્ન 7. આપેલા શબ્દ જવાબમાં મળે એ રીતે કવિતાના આધારે પ્રશ્નો બનાવો. જોઈએ. જવાબ છે આકરો. પ્રશ્ન બનશે ઉનાળો કેવો હતો. નંબર 2માં ધૂળ. પ્રશ્ન બનશે શું ખૂબ જ ગરમ થયું હતું. નંબર 3 તરસે. પ્રશ્ન બનશે ગધેડો શાનાથી તરફડતો હતો. નંબર 4 ઠેકડી. તો પ્રશ્ન બનશે અન્ય યાત્રાળુઓ શું કરવા લાગ્યા. નંબર 5 કર. પ્રશ્ન બનશે ગધેડાનો પ્રાણદાતા કેવી રીતે બોલે છે. નંબર 6 નેત્ર જળ. પ્રશ્ન બનશે ગધેડાનો પ્રાણદાતા રામેશ્વરને શું ચડાવશે. પ્રશ્ન 8. તો તમે શું કરો? 2-3 વાક્યમાં લખો. નંબર 1 દોરીથી ઘવાયેલું પંખી જુઓ ત્યારે. તો તેને સૌ પ્રથમ પકડીને તેના શરીર પર વીંટળાયેલી દોરી સાવચેતીપૂર્વક દૂર કરીશ. પક્ષીને પાણી પીવડાવીશ અને જો ઘા ઊંડો હોય તો પશુ પંખીઓને દવાખાને લઈ જઈ તેને સારવાર અપાવીશ. નંબર 2 રમતા રમતા તમારા મિત્રને ઈજા પહોંચે ત્યારે. તો જવાબ આવશે તરત જ રમત થોભાવી દઈશ અને તેને આશ્વાસન આપીશ. જો ઈજા સામાન્ય હોય તો તેના પર પ્રથમ ઉપચાર કરીશ અને જો ઈજા વધુ હોય તો તેને નજીકના દવાખાને લઈ જઈને તેના વાલીને જાણ કરીશ. નંબર 3 તમારું પાળેલું કૂતરું બીમાર પડી જાય ત્યારે. તો હું તેને તરત જ પશુઓના ડૉક્ટર પાસે લઈ જઈશ. ડૉક્ટરે આપેલી દવાઓ તેને સમયસર આપીશ અને તેની પૂરતી કાળજી રાખીશ, જેથી તે જલ્દી સાજું થઈ જાય. નંબર 4 તમારા પિતાનો મોબાઈલ ખોવાઈ જાય ત્યારે. જો જે જગ્યાએ છેલ્લે મોબાઈલ વાપર્યો હોય ત્યાં જઈને તપાસ કરીશ. પિતાની મદદથી તે નંબર પર ફોન કરીશ અને જો ફોન ન મળે તો પોલીસમાંથી જાણ કરવા અથવા સિમ કાર્ડ બ્લોક કરવામાં તેમને મદદ કરીશ. પ્રશ્ન 9. પ્રશ્નના ઉત્તર લખો. નંબર 1 ધરા કાઢે જાળો એમ શાથી કહ્યું હશે. તો જવાબ આવશે આ પંક્તિમાં ઉનાળાની આખરી ગરમીનું વર્ણન છે. ઉનાળામાં સૂર્યનો તાપ એટલો પ્રચંડ હોય છે કે ધરતી ખૂબ જ તપી જાય છે. આ તપેલી જમીનમાંથી ગરમ વરાળ નીકળતી હોય તેવું લાગે છે. આથી લેખકે ધરા કાઢે જાળો એમ કહ્યું છે. નંબર 2 ગધેડાની હાલત કેવી હતી કેમ. તો ગધેડો તરસથી તરફડતો હતો. તેની જીભ બહાર નીકળી ગઈ હતી અને આંખો ફાટી રહી હતી. ઉનાળો સખત તાપ અને અંગાર જેવી ગરમ ધૂળને કારણે તેની આ હાલત થઈ હતી. નંબર 3 યાત્રાળુએ શું વિચારી ગધેડાને ગંગાજળ પાયું હશે. તો યાત્રાળુએ ગધેડાને મારવાની અણી પર જોયો ત્યારે તેનું મન દયાથી પીગળી ગયું. તેણે વિચાર્યું હશે કે ભૂખ્યા તરસ્યા જીવની સેવા કરવી એ જ સાચો ધર્મ છે અને એક જીવ બચાવવો એ ભગવાનના અભિષેક સમાન છે. નંબર 4 યાત્રાળુએ ગધેડાને પાણી ન પાયું હોત તો શું થાત. જો યાત્રાળુએ ગધેડાને પાણી ન પાયું હોત તો ગધેડો તરસને કારણે તરફડીને મૃત્યુ પામ્યો હોત, કારણ કે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. નંબર 5 ગધેડાની આંખમાં યાત્રાળુ પ્રત્યે કેવો ભાવ હતો કેમ. તો ગધેડાની આંખમાં યાત્રાળુ પ્રત્યે આશીર્વાદ અને કૃતજ્ઞતાનો ભાવ હતો, કારણ કે જ્યારે તે મૃત્યુની નજીક હતો ત્યારે આ યાત્રાળુ અને તેને પવિત્ર ગંગાજળ પાઈને નવું જીવન આપ્યું હતું. નંબર 6 કોણ ઠેકડી કરતું હતું કેમ. તો સાથે રહેલા અન્ય યાત્રાળુઓ ઠેકડી કરી રહ્યા હતા, કારણ કે તેઓ માનતા હતા કે આ સજ્જન માણસે પવિત્ર ગંગાજળ એક ગધેડાને પાઈને વેડફી નાખ્યું છે અને હવે તે ભગવાનનો અભિષેક કરી શકશે નહીં. નંબર 7 ઠેકડી કરતા યાત્રાળુઓ માટે તમારા વિચારો લખો. તો ઠેકડી કરતા યાત્રાળુઓ
ધર્મનો સાચો અર્થ સમજતા ન હતા. તેઓ માત્ર બાહ્ય ક્રિયાકાંડને જ ધર્મ માનતા હતા, પરંતુ વાસ્તવમાં જીવદયા અને સેવા એ જ સૌથી મોટો ધર્મ છે. બીજાની મજાક ઉડાડવાને બદલે તેમને પણ એ સજ્જન માણસની જેમ કરુણા બતાવવી જોઈએ. પ્રશ્ન 10. આ કાવ્યને ગદ્ય સ્વરૂપે લખો. એક યાત્રિક હતો. કાશીધામના દર્શન કરી ગંગાજળ લીધું. તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. તમે લખેલ ગદ્યમાંથી કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને રંગ પૂરો. જે તમને અહીં દોરી અને રંગ પૂરીને આપેલ છે, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.